क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું કુશાગ્ર। સમાચારમાં શરૂઆત કરીએ નર્મદાની, જ્યાં નર્મદામાં મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં રાજકારણ હવે અટવાયું અને સાથે સાંસદ મનસુખ વસાવાએ સીએમને લખેલા પત્ર બાદ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। તો સાંસદના વિરોધ બાદ એમએલએ ચેતર વસાવા પણ મનરેગાના વિરોધમાં આવ્યા છે। સ્થાનિક એજન્સી કે ગ્રામ પંચાયતોને કામ આપો તેવું ચેતર વસાવા માંગ કરી રહ્યા છે। બહારની એજન્સી આવશે તો નહીં ચલાવી લેવાય તેવું ચેતર વસાવાએ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું કે બહારની એજન્સીઓ ખોટા બિલો મૂકી અને મલાઈ ખાઈ રહી છે। પૂર્વ એજન્સીઓએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોવાનો પણ આક્ષેપ ચેતર વસાવાએ કર્યો છે। કરોડોના ભ્રષ્ટાચાર થયા તે અંગે હવે તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ચેતર વસાવા કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર નરેગાના કામો ભૂતકાળની સરકારો કરતા હમણાં વર્તમાનમાં સારામાં સારા ચાલે છે, પણ નરેગામાં જે કોન્ટ્રાક્ટરો હોય એ બધા જ કોઈ ભાજપની વિચારધારાના હોતા નથી। કોન્ટ્રાક્ટર એટલે કોન્ટ્રાક્ટર, એને ક્યાંક ને એકમાંથી ડબલ કરવા એ ઉદ્દેશ્ય સાથે કામ કરતા હોય। આની સાથે કેટલાક રાજકીય નેતા પણ જોડાતા હોય, તો મારા પર ધ્યાન પર આવીને કેટલાક લોકોએ મને રજૂઆત કરી, તો એને લઈને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લખ્યું કે આટલી સરસ યોજના છે, તો આમાં ક્યાંક પણ ગરબડ ન થાય એટલે અગાઉથી મેં ધ્યાન દોર્યું છે। ટેન્ડર ખોલે એના પહેલા મેં ધ્યાન દોર્યું છે। સરકાર તમારી છે, તમે 7 ટર્મના સાંસદ છો, તો કોણ નથી ગાંઠતા? કયા નેતાઓ આ બધું કરી રહ્યા છે એમને પણ ખુલ્લા પાડો। અમે તમારી સાથે છે અને અમે તો 23/10ના રોજ પત્ર ગુજરાત સરકારને પણ લખ્યો હતો અને નર્મદા વહીવટી તંત્રને પણ અમે આપ્યું હતું। સાથે નર્મદાના ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં અમારા સરપંચશ્રીઓએ આવેદન અમારી હાજરીમાં આપ્યું છે। બહારની એજન્સીને અમારા જિલ્લામાં, અમારા તાલુકામાં લાવશે, અમે સાખી નથી લેવાના। ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારનાને આટો, એ હવે ચલવાનું નથી।